ગામના બધા ભેગા મળીને વાતો કરે છે. એલાવ તમને ખબર છે ગામમાં શું ચાલી રહ્યું છે? ના રે ના. શું ચાલી રહ્યું છે? ઓલા મગનભાઈ છે ને? હા, ઓલા કુવા પાસે રહે છે તે જ મગનભાઈ ને? હા, તે જ મગનો. તેનું શું થયું? મેં સાંભળ્યું છે કે તેની દીકરીમાં ચમત્કારિક શક્તિઓ છે. હે? હા, મેં પણ સાંભળ્યું છે. જ્યારે તેની દીકરી ચાલે ત્યારે લાલ કંકુના પગલાં પડે છે. તો જોવા જવું પડશે. ચાલો ચાલો બધા ભેગા મળીને જોવા જઈએ. રામ રામ મગનભાઈ. રામ રામ છગનભાઈ. મજામાં ને? હા, મજામાં. રામ રામ મગનભાઈ. રામ રામ રમિતભાઈ. મજામાં ને? મજામાં મજામાં. મેં એવું સાંભળ્યું છે કે તમારી દીકરીમાં ચમત્કારી શક્તિ છે. તે ચાલે ત્યારે કંકુના પગલાં પડે છે. હા હા, મેં પણ સાંભળ્યું છે. તે દીકરીમાં ચમત્કારિક શક્તિ છે. તે ચાલે ત્યારે લાલ કંકુના પગલાં પડે છે. જય હો મૈયા. હે, તો અમારે પણ જવું પડશે. જય હો મૈયા કી. જાદુ નથી કે આ કોઈ ચમત્કાર નથી. આ તો હળદર અને ચૂના વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા છે, જેના કારણે લાલ કંકુના પગલાં પડે છે. આપણો ભારત દેશ ઠેઠ અવકાશ સુધી પહોંચી ગયો ને તમે હજી આ અંધશ્રદ્ધામાં પડ્યા છો. ધન્ય છે તમને. અંધશ્રદ્ધાના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. 6 મહિના પહેલાં દીકરાની લાલચમાં 10 વર્ષની માસૂમ દીકરીની બલિ ચડાવવામાં આવી હતી. હા, મેં પણ સાંભળ્યું છે. 6 માસના નાના બાળકને બીમારીથી બચાવવા અંધશ્રદ્ધાના કારણે ડામ દેવામાં આવ્યો હતો. હા, મેં પણ સાંભળ્યું છે. પેલું વઢવાણ ગામ છે ને, ત્યાં એક ભુવાએ ખાવામાં નાઇટ્રોજન ભેળવીને 20 જણાની હત્યા કરી હતી. એવું મેં છાપામાં વાંચ્યું હતું. આપણને જે બતાવે છે તે આપણે જોઈ રહ્યા છીએ, પણ તે કેવી રીતે થાય છે તેના વિશે આપણે વિચારતા જ નથી. આવા ચમત્કારોને આપણે ધ્યાનથી જોવા જોઈએ. તે કેવા કારણોથી થાય છે તેનું જ્ઞાન આપણને હોવું જોઈએ. આ દુનિયામાં કુરિવાજોની અનેક અસરો જોવા મળે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારો વાસ દરેક વ્યક્તિમાં આત્મા સ્વરૂપે હું જ છું. જો ઈશ્વર આપણે અંદર જ હોય તો આપણી વાતો અને દુઃખો ડાયરેક્ટ ઈશ્વરને જ કહેવા જોઈએ. આવા ટપાલીને શું કામ રાખવા જોઈએ? હા, તમારી વાત બરાબર છે. અમારે તમારી વાત સમજવી જોઈએ.